પાસ થઈ ગઈ. તો મારું જો મારું હાઈસ હું પણ પાસ થઈ ગયો. મારું જો ને જલ્દી. હાસ મારું પાસ થઈ. હવે મારું જો ને જલ્દી. હાસ મારું જો જલ્દી જો મારું જો ફેલ થઈ ગયો. શું કરતો તો આ બધું? કેમ 10માં ફેલ થઈ ગયો. 10માં ફેલ થઈ ગયો પડી જવાનો? ચલ તું ઘરે ચલ. આપણા પુત્ર કઈ આવવાના રિઝલ્ટ લેવા ગયા? જુઓ કેટલા વાગે આવો. ऋषि શું રિઝલ્ટ આવ્યું? બોલતો ખરો. કીધું તું આખું બોલે લે મહેનત કર. પપ્પા મને આઈફોન લઈ આપો, મારે એક્ટિવા લાવવું. આ જોવા તારા લઈ લેવું થયું. હું કહેતી હતી તું ભણતો જ નતો. એસી લઈ આલો, ગરમી લાગે ભણવા. હું નથી કહેતી ભણવાનું કર તો ભણવાનું નહીં. અમને હું એસી લઈ આલે, એસી એકદમ બાર પંખા બેહારા તો સારું તું. કેટલા વિષય પાસ થયું આમ જો ઉપર? હા કેટલા વિષય ફેલ થયો? ક્યાં પપ્પાનો? હવે રોય નું કરે. હું વરસ કીધું મજૂરી કરે એટલે ના બેઠા, હવે રોવા બેઠા. બેહો રોવો. અરે મિતેશભાઈ શું બાળકને ધમકાવો છો? તમને ખબર છે શું કરવા જતો તો? રખડવા જ જતો છે કે આવું કરવા જાય? અરે મિતેશભાઈ ખાલી 2 મિનિટ હું ચૂકી ગયો હોત ને તો આજે તમારો કુળનો દીપક ઓલવાઈ ગયો હોત. શું વાત કરો છો? શું? હું સમજી નહીં. અરે આજે હું ટેરેસ ઉપર પંખીઓને દાણા નાખવા જતો હતો, પછી અચાનક જોયું તો તમારો છોકરો ટેરેસ પરથી આમ કૂદકો મારવાનો હતો, તમે બચાવી લીધો. ખાલી 2 મિનિટ લેટ થઈ ગયો હોત ને તો આજે અનર્થ થઈ ગયો. શું વાત કરો છો? શું બેટા તું આવું કરવા જઈ રહ્યો હતો? હા બેટા બોલ. આવું પગલું ભરાય? રડીશ નહીં હવે શાંત થઈ જા. તમે બેસો હું પાણી લઈ લઉં. બેટા ખરાબ રિઝલ્ટ જોઈ કોઈ દિવસ ખોટું પગલું નહીં ભરવાનું. અરે માર્કશીટ તો માત્ર એક કાગળનો ટુકડો છે, પણ તું કોઈના કલેજાનો ટુકડો છે એનું શું? હે અરે શું થયું? આજે તમારો દીકરો ફેલ થઈ ગયો, પણ શું આખી જિંદગી ફેલ થઈ ગયો? અરે દુનિયાના મહાન વ્યક્તિઓ જો, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ફેલિયર મળ્યું જ છે, પણ આજે 10માં તું ફેલ થઈ ગયો તો તું જીવન ટૂંકાવતો હતો? ના બેટા ના, હંમેશા મહેનત કરવાની અને આગળ વધવાનું, ફેલિયર થી કોઈ દિવસ નહીં ડરવાનું. અરે દુનિયાના મહાન વ્યક્તિઓ પણ ક્યારેક ફેલ થયા હતા અને આજે જો એ લોકો ઇતિહાસ રચ્યો છે. અરે તારા ફેવરેટ સચિન તેંડુલકરને પણ જોઈ લે, એ પણ 10માં ફેલ હતો. એને હાર માની તો તું શું કામ હાર માને છે? સોરી પપ્પા, સોરી મમ્મી, આવું નહીં થાય. હવે જે ભૂલ થઈ, હવે આવતી સાલ મહેનત કરજે બેટા. હું કીધું પપ્પા કે ને સાંભળવાનું, મહેનત કરવાની. અને સારું ચાલ, જે થયું બધું ભૂલી જા અને નવેસરથી મહેનત કરી અને આવતા વર્ષે સારા ટકા લાવે એવી આશા રાખું છું. ખરેખર તમારે પણ માફી માંગવાની જરૂર છે, કારણ કે છોકરા ઉપર તમે જે ભાર આપ્યો હતો ને એ ભાર ખરેખર ના આપવો જોઈએ. દીકરા મારી ભૂલ થઈ ગઈ, મેં ઉશ્કેરાટમાં આવીને તને ના બોલવાનું બોલ્યો, તારા પર હાથ ઉપાડ્યો, એ બદલ દીકરા મને માફી માંગુ છું. તમે માફી માંગશો નહીં પપ્પા, હવે હું મહેનત કરીને તમારું નામ રોશન કરીશ. બસ
એટલે આ જ આશા છે હવે તારી જોડે. હા પપ્પા. અને ક્યારે પણ વિચારતું પણ નહીં ખોટું પગલું ભરવા વિશે. ઓકે? હા મેં વિચારું હવે. હા, ગુડ બોય. ચાલો.